તો દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી ગઈ છે. તો સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલમાં જરૂરી તબીબી તપાસ અને સારવાર ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. ત્યારે પરિવાર સતત સ્વાસ્થ્ય અંગે અપડેટ મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતાઓએ પણ ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. તો સત્તાવાર તબીબી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. हमारा एसोसिएट एडिटर उमंग सोनी कॉन्टेक्ट में है जी मुंबई कांग्रेस नेता सोनिया गांधी की तबीयत लथड़ी છે. તમને જણાવું કે હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ખાસ કરીને ચૂંટણી માહોલ છે. તેવા સમયે સોનિયા ગાંધીનું બીમાર થવું એ કોંગ્રેસ માટે ઝટકો સમાન કહી શકાય. કારણ કે સ્વાભાવિક છે કે સોનિયા ગાંધી બીમાર હોય એટલે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ત્યાં હાજર રહેવું જ પડે. હાલમાં જે સોનિયા ગાંધીની જે સારવાર ચાલી રહી છે તે દિલ્હીની ગંગારામ હોસ્પિટલ ચાલી રહી છે અને તેમને જરૂરી નિષ્ણાત તબીબોની હેઠળ તેમને સારવાર ચાલી રહી છે. હવે તમને જણાવી દઈએ કે કોઈ પણ ચૂંટણી હોય એટલે સ્વાભાવિક જે ટોચના કોંગ્રેસના નેતા હોય તેઓ જાહેર જનતા સમક્ષ આવતા હોય છે અને પોતાની વાત રજૂ કરતા હોય છે. એવા સમયે જો કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી જો માતાની સારવાર હેઠળ જો રહે તો ચોક્કસ કોંગ્રેસની સભાઓ ઓછી થશે અને આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ નુકસાન થવાની ભીતિ જોઈ રહ્યો છું. બીજી તરફ જણાવી દઈએ કે સ્વાભાવિક છે કે કોંગ્રેસના આટલા મોટા નેતા જ્યારે બીમાર હોય અને હોસ્પિટલ દાખલ હોય તો દેશભરમાંથી તેમના ચાહકો અને નેતાઓ પ્રાર્થના કરી રહ્યા છે. એ જોવાનું રહ્યું કે કેટલાક સમયમાં સોનિયા ગાંધીને હોસ્પિટલની રજા અપાય એ જોવાનું રહ્યું. બીજી તરફ મીડિયા પર તેના પર નજર રાખી રહ્યું છે કે સતત જે અપડેટ આવે તે પ્રજાને જણાવી શકાય. જય શ્રી જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હોસ્પિટલમાં જરૂરી સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી છે. સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે.